જેમ બી બાળકો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. તો નામ ઉપરથી પણ તમને ખબર પડી જાય ભૌતિક અને રાસાયણિક ફેરફાર. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ ભૌતિક ફેરફાર એટલે કોઈ વસ્તુ જે પોતાના તમારા રોજિંદા જીવનમાં તમે આ બંને ફેરફાર વિશે માહિતી મેળવતા હશો. તમે સવારથી ઉઠો ત્યારથી સાંજે સૂવો ત્યાં સુધી ભૌતિક અને રાસાયણિક ફેરફાર તમારા જીવનમાં થતા જ હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને ઉદાહરણ આપું તો તમે સવારમાં જે કોઈ એવી પ્રવૃત્તિ કરો છો કે જેમાં તમે કોઈના વસ્તુના કદમાં ઘટાડો કરો. જેમ કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે માનો તમે એક હોલ સફરજન, આખું સફરજન છે એને તમે કટકા કરો છો તો સ્ટાર્ટિંગમાં એનો આકાર છે તમે એના આકારમાં પરિવર્તન કરો છો. ત્યાર પછી આપણે કોઈ વસ્તુ એવી કરીએ કે જેમાં કોઈ વસ્તુનો આકાર, કદ, માપ, વજન વગેરે વગેરેમાં જે ફેરફાર થાય છે એવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણે એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આપવામાં આવેલું છે કે ભૌતિક ફેરફારનું મસ્ત એક્ઝામ્પલ છે કે કોઈ એક કાગળ લ્યો, એ આખા કાગળને તમે કટકા કરો છો ત્યાર પછી તમે એ કાગળમાં થયેલા ફેરફાર વિશે જો તમે માહિતી મેળવો તો તમને ખ્યાલ આવશે કે આપણે કાગળને ફાડ્યો કે જ્યારે એના ટુકડા કર્યા ત્યારે એ કાગળ સંપૂર્ણ રીતે કાગળમાં જ રહે છે, એનું કોઈ બીજા નવા પદાર્થમાં પરિવર્તન જોવા મળતું નથી. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોઈ એવી વસ્તુ કે કોઈ એવા ફેરફાર કે જેમાં કોઈ પણ પદાર્થના કદ, આકાર, રંગ વગેરેમાં ફેરફાર થતો હોય તો એવા ફેરફારને ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને ભૌતિક ફેરફારના થોડાક એવા ગુણધર્મ આપેલા છે તો તમે જોઈ શકો છો કે પદાર્થનો આકાર. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે મીણબત્તી છે, સ્ટાર્ટિંગમાં આપણે મીણબત્તીને સળગાવીએ ત્યારે બાળકો એનો આકાર તમે જોયો હશે, પછી જેમ જેમ તે ઓગળે છે એમ આના આકારમાં શું જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે. બીજું છે માપ. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમારી પાસે આવડી મોટી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય કે સ્કેલ હોય, તમે એના કટકા કરી નાખો તેના માપમાં શું થાય છે, ઘટાડો થાય છે. રંગ અને અવસ્થામાં ફેરફાર. હવે રંગના ફેરફારમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે તમે કોઈ સફરજન છે એ સફરજનને કાપો છો ત્યારે તેને થોડા ટાઈમ રહેવા દો પછી એના રંગમાં તમને ફેરફાર જોવા મળે છે. તથા એની સિવાય તમને ઉદાહરણ આપેલું છે કે અવસ્થા. હવે તમને સવાલ થાય સર અવસ્થા કોને કહેવાય? તો તમે આગળના 9મા ધોરણમાં માહિતી મેળવશો કે 3 પ્રકારની અવસ્થા આવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. રેડી? આમાં પણ બાળકો જે પદાર્થની અવસ્થામાં ચેન્જીસ થાય તો એવા ફેરફારને પણ ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. જો આનું એક બેઝિક એક્ઝામ્પલ મારે તમને આપવું હોય તો જો બરફ એ પોતે કઈ અવસ્થામાં હોય છે, ઘન અવસ્થામાં. એ ઘન અવસ્થામાં હોય છે પછી કઈ અવસ્થામાં આવે છે, પ્રવાહીમાં. શું કામ? કારણ કે આપણે એને તાપમાનમાં, ગરમ તાપમાનમાં મૂકીએ છીએ ત્યારે તે પોતે ઘન અવસ્થામાંથી કેમાં રૂપાંતરિત થાય છે, પ્રવાહી. હજુ પણ તમે એને ગરમ કરશો તો તે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે. તમે જોયું હશે કે તમે સ્ટાર્ટિંગમાં જે પાણી જોયું એનું વાયુમાં પણ રૂપાંતર થાય છે ત્યારે પણ તમને પાણી જ જોવા મળે છે. તેના વિશે આપણે માહિતી મેળવી એમ કહી શકીએ કે પદાર્થના આકાર, માપ, રંગ, અવસ્થા જેવા ગુણોને ભૌતિક ગુણધર્મ કહે છે. એવા ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મના ફેરફાર થતો હોય તો એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે. મતલબ કે આપણે આ જે 4 ફેરફાર જોયા કે 4 ભૌતિક ગુણધર્મો જોયા, જો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે તો આપણે એને ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. ભૌતિક ફેરફાર તે પ્રતિવર્તી હોય છે. હવે તમને સવાલ થાય સર આ પ્રતિવર્તી એટલે શું? તો પ્રતિવર્તીનું તમને સિમ્પલ સાદું એક્ઝામ્પલ આપું તો પ્રતિવર્તી કે એવી પ્રક્રિયા કે જે આપણે પાછી મેળવી શકીએ છીએ. જેમ કે મેં હમણાં તમને પાણીનું એક્ઝામ્પલ આપ્યું, એમાં આપણે જોતા હતા કે પાણીનું જે ઘન અવસ્થા છે એનું પ્રવાહીમાં રૂપાંતર કરીએ તો એ પાણી મળે છે અને પાણીને હજુ તમે ગરમ કરો છો તો વરાળમાં રૂપાંતરિત થાય છે. અને જો તમે વરાળને ઠંડી પાડો છો તો તમને પાછું શું મળે છે, પ્રવાહી. અને પ્રવાહીને હજી તમે ઠંડુ પાડો તો તમને ઘન સ્વરૂપે પાછો શું મળે છે, બરફ. આને જ કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે કે તમે ઉપયોગમાં લીધેલો જે પદાર્થ છે, આ ભૌતિક ફેરફારમાં તમે ઉપયોગમાં લીધેલો પદાર્થ છે એ તમને પાછો મેળવી શકાય
છે. આવા પદાર્થ ફારા નવા જ નિર્માણ કરી શકતા નથી. જે ભૌતિક ફેરફાર છે એમાં કોઈ નવી વસ્તુનું નિર્માણ તમને જોવા મળતું નથી. જેમ કે આપણે આ પાણીવાળા એક્ઝામ્પલમાં જ જોઈ શકીએ છીએ કે જેવું અને ઘનમાંથી આપણે પ્રવાહીમાં રૂપાંતરિત કરીએ ત્યારે આપણને એવું જોવા મળ્યું છે કે પાણીમાંથી નારંગીનું જ્યુસ બની ગયું નહીં. એવું ક્યારે આપણને જોવા મળતું નથી. જે દર્શાવે છે કે ભૌતિક ફેરફારમાં ક્યારે પણ કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ તમને જોવા મળવાનું નથી. બીજું તમને આગળ કીધેલો છે કે એની પછીનો જ બીજો ટોપિક આવે છે જે તમારા પાઠનો મેઇન ટોપિક તમે કહી શકો છો. એમ કહેવાય છે કે રાસાયણિક ફેરફાર. હવે તમને સવાલ થાય સર રાસાયણિક ફેરફાર કેવું? ભૌતિક ફેરફારમાં તમે માહિતી મેળવી કે કોઈ વસ્તુના માપ, આકાર, અવસ્થા વગેરે વગેરેમાં જે ફેરફાર થાય એને ભૌતિક ફેરફાર કહે. તો સર રાસાયણિક ફેરફાર એટલે શું? તો બાળકો એનું સિમ્પલ એક્ઝામ્પલ લેવા માટે તમને કીધેલું છે, કાટનું એક્ઝામ્પલ આપેલું છે કે તમે જોયું હશે કે કોઈ પદાર્થ લાંબા ટાઈમ સુધી, લોખંડનો કોઈ પણ પદાર્થ લાંબા ટાઈમ સુધી કોઈ હવા કે પાણીના સંપર્કમાં રહે છે તો એના ઉપર કથ્થઈ કલરનો એક પદાર્થ જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? કાટ કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા થાય છે એને કાટ લાગવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને એનું સિમ્પલ એક એક્ઝામ્પલ આપવું હોય તો હું એમ લખી શકું, આપણે લોખંડનું સૂત્ર છે આયન એટલે કે Fe, એનું ઓક્સિજન અને પાણીની હાજરીમાં પ્રક્રિયા થઈને એમાંથી Fe2O3 નું નિર્માણ જોવા મળે છે. આ જ બાળકો તમારું કાટનું સૂત્ર છે, F2O3. આમ આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયામાં જે બે પદાર્થ જોડાણા એ બે પદાર્થમાંથી આપણને સહેજ અમથો નવો જ પદાર્થનું નિર્માણ તમને જોવા મળે છે. આમ આપણે એમ કહી શકીએ કે રાસાયણિક ફેરફારમાં જ્યારે બે પદાર્થ જોડાય છે ત્યારે તેમાંથી નવા જ પદાર્થનું નિર્માણ તમને જોવા મળે છે. ત્યાર પછી તમને બાળકો ઘણા બધા એક્ઝામ્પલ સાથે કીધેલું છે. રાસાયણિક ફેરફારમાં તમે ગણો કે તમારા ડેઇલી જીવનની લાઈફમાં તમને ઘણા બધા રાસાયણિક ફેરફારથી રૂબરૂ થયેલા હશો પણ તમને ખ્યાલ નહીં હોય કે સર આ આપણી કઈ ફેરફાર છે અને કયો ફેરફાર આમાં જોવા મળે છે. એની સિવાયનું બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે ચુંબકની જે પટ્ટી છે એને હવાની હાજરીમાં સળગાવવામાં આવે, દહન કરવામાં આવે. હવે 8મા ધોરણમાં, અત્યારે તો તમે 7મામાં છો પણ તમે 8મા ધોરણમાં દહન અને જ્યોત વિશે માહિતી મેળવો છો ત્યારે તમારે આ ટોપિક ભણવાનો આવશે, જેમાં તમને ચોખ્ખું કીધેલું હોય છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સળગે તો તે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજનના ઓક્સાઇડ બનાવે છે. આપણે એમ કહી શકીએ કે મેગ્નેશિયમ છે પોતે ધાતુ છે, એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ તમને કરે છે, જેનું સમીકરણ અહીંયા તમે જોઈ શકો છો. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. આમ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ તમને અહીં જોવા મળે છે, જેનાથી આપણે એમ કહી શકીએ કે આ બે પ્રક્રિયકો જોડાઈને એક નવા જ પ્રક્રિયકનું એટલે કે નવા જ નિપજનું શું જોવા મળે છે? તમને નિર્માણ જોવા છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની સાથે ઓક્સિજન જોડાનું અને તમને કેનું નિર્માણ જોવા મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ જોવા મળેલું છે. એ સિવાય જ્યારે પણ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે ત્યારે એકદમ તીવ્ર વ્હાઇટ કલરની જ્યોત ઉત્પન્ન થાય છે. જે જ્યોતના ટીપા જે નીચે પડે છે એ છે તમારા મેગ્નેશિયમ ઓક્સાઇડના ટીપા, અને એને એક પાત્રમાં ભેગા કરીને એની અંદર તમે જેવું પાણી નાખો છો તેમાંથી કાંઈક નવો જ પદાર્થ નિર્માણ થાય છે. એને આપણે એમ કહી શકીએ કે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું જ્યારે આપણે પાણીમાં એનું નિર્માણ કરીએ છીએ તેમાંથી આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ તમને જોવા મળે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખીએ છીએ. જે તમે આપણા આગળના જ પાઠ જે એસિડ બેઝ 4 વાળો છે એમાં આપણે પેટની જે બળતરાવાળો ટોપિક, એસિડિટીવાળો ટોપિક જોયો હતો, તેમાં આપણે એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરેલો જોવા મળે છે. એનું સમીકરણ અહીં તમે જોઈ શકો છો. મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયામાંથી આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, જેને આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા પણ કહીએ છીએ. હવે તમને સવાલ થાય કે સર મને કેમ ખબર પડી કે આ બેઝિક પદાર્થ છે? તો તમને બધાને ખબર છે કે આપણે જેવો એસિડિક પદાર્થ છે કે બેઝિક પદાર્થ છે એને જોવા માટે શું કરીએ છીએ? લિટમસ પેપર ટેસ્ટ કરીએ છીએ. તેમાં તમે જેવું બાળકો આમાં લાલ લિટમસ પેપર નાખશો એવું તમને એનો આકાર, રંગનો ચેન્જીસ થઈને તમને ભૂરા કલરના
લાઇટમસ પેપર જોવા મળે છે, જેનાથી આપણે એમ કહી શકીએ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સ્વભાવે કેવો હોય છે, બેઝિક હોય છે. તો આમ આના વિશેની તમને માહિતી સંપૂર્ણ રીતે અહીં મળી આવે છે. એની સિવાયની રાસાયણિક ફેરફારમાં તમને હજી એક પ્રક્રિયા આપેલી છે, જેમાં તમને કીધેલું છે કે તમારે એક બીકર લઈને તેની અંદર તમારે પાણી લેવાનું છે અને એ પાણીની અંદર કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નાખવાનું છે. જે CuSO4 સોલિડ અવસ્થામાં હોય છે તે કોપર સલ્ફેટનું દ્રાવણ તમારે બનાવવાનું છે. તમે એનું દ્રાવણ બનાવશો તો સ્ટાર્ટિંગમાં એનો કલર વાદળી કલરનો તમને જોવા મળે છે, જે તમે અહીં પાત્રમાં જોઈ શકો છો. તમને કોપર સલ્ફેટનું સ્ટાર્ટિંગનું દ્રાવણ વાદળી કલરનું જોવા મળે છે. ત્યાર પછી તમારે એની અંદર આ જેવું એ CuSO4નું દ્રાવણ તમે બન્યું એની અંદર તમારે લોખંડની એક બ્લેડ નાખવાની છે. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે એની અંદર શું નાખીએ છીએ, Fe આયર્ન નાખીએ છીએ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને તમને એક નવો જ પ્રક્રિયા એટલે કે FeSO4નું નિર્માણ જોવા મળે છે અને કોપર તમારા બ્લેડ ઉપર જમા થયેલો જોવા મળે છે. આને હું એક્ઝામ્પલ તરીકે સમજાવું તો આપણે એમ કહી શકીએ કે તમારા 10મા ધોરણમાં દીકરાઓ સક્રિયતા ક્રમ આવશે. સક્રિયતા ક્રમમાં તમે એ માહિતી મેળવશો કે કોપર કરતાં જે લોખંડ છે એની સક્રિયતા સૌથી વધારે છે, એટલે કે કોપર કરતાં તે વધુ તાકાતવર છે. એટલા માટે તે કોપરની જગ્યાએ પોતે આવી જાય છે અને કોપરનું શું કરી નાખે છે, વિસ્થાપન કરી નાખે છે. આને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે 10મા ધોરણમાં ફરીથી ભણવાના છીએ. પણ અહીં તમને બેઝિક માહિતી આપતા કહું તો જે કોપર સલ્ફેટ હતું એની લોખંડની સાથે પ્રક્રિયા થઈને એમાંથી તમને આયર્ન સલ્ફેટનું દ્રાવણ બને છે અને તે તમે જે લોખંડની જે બ્લેડ નાખેલી છે એ બ્લેડની ઉપર તમને કથ્થઈ કલરનું એક પડ ચડેલું જોવા મળે છે, જે દર્શાવે છે કે એની ઉપર કોપર જમા થયેલો હશે. અને જે તમારો સ્ટાર્ટિંગનો જે પાત્રનો રંગ હતો એ વાદળી કલરનો જોવા મળતો હતો, એનો ફેરફાર થઈને તમને એ લીલા કલરનું દ્રાવણ જોવા મળે છે. તેની પછી તમને બીજી એક પ્રક્રિયા આપેલી છે, જે પ્રક્રિયા વિશે તમે ઓલરેડી વાકેફ છો, જે તમને આપણે આગળનું એસિડ બેઝ ક્ષારવાળા ટોપિકમાં આપણે જોયું તો તટસ્થીકરણ એની વિશેની સંપૂર્ણ માહિતી આપે છે. તેમાં તમને કીધેલું છે કે વિનેગાર છે, વિનેગર એટલે કે આપણે સરકો ખાવા આપણે એમ કહી શકીએ કે મંચુરિયનમાં જે આપણે ખટાશ માટે જે વસ્તુ નાખીએ છીએ એને વિનેગર કહેવામાં આવે છે. એ જ વિનેગરની જ્યારે બેકિંગ સોડા એટલે આપણે એમ કહી શકીએ ખાવાના સોડા. હવે આમાં એક સમજો કે જે વિનેગર છે એ એસિડિક સ્વભાવ છે અને જે બેકિંગ સોડા છે એ બેઝિક સ્વભાવ છે. તો આપણે એમ કહી શકીએ કે આની વચ્ચે જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે સાથે અન્ય પદાર્થનું નિર્માણ તમને જોવા મળે છે, જેને આપણે આગળ તટસ્થીકરણ પ્રક્રિયા મારફતે જોયેલા છે. આમ આપણે એમ કહી શકીએ કે જે તટસ્થીકરણ પ્રક્રિયા છે એ એક પ્રકારે બાળકો તમારી રાસાયણિક ફેરફારની પ્રક્રિયા છે. એની સિવાય તમને બીજી એક પ્રક્રિયા પણ આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે જ્યારે ચૂનાના નીતરિયા પાણી, હવે તમને થાય કે સર ચૂનાનું નીતર્યું પાણી એટલે શું, તો ચૂનાનું નીતર્યું પાણી એટલે કે જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, ચૂનાના ગાંગડા છે, એ ચૂનાના ગાંગડામાં તમે જ્યારે પાણી એડ કરો છો, આ પ્રક્રિયા પણ બાળકો આપણે એસિડ બેઝ ક્ષારવાળા ટોપિકમાં જોયેલી હતી, જેમાં આપણે જોયું હતું કે જ્યારે પણ તમારી જમીન વધુ એસિડિક થઈ જાય છે ત્યારે તમે એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખો છો. એ કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું શું જોવા મળે છે, તમને નિર્માણ જોવા મળે છે. અને આ જ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, કોની સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે તેમાંથી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ તમને જોવા મળે છે. જેના કારણે હું એમ કહી શકું કે જે કસનળીમાં તમે ચૂનાનું નીતર્યું પાણી લીધેલું હશે તેમાં તમારા મોઢા દ્વારા તમે કાર્બન ડાયોક્સાઇડ એડ કરો છો, તેના કારણે સ્ટાર્ટિંગનો જે એનો રંગ હોય છે એ તમને કેવો જોવા મળે છે, વ્હાઇટ કલરનો જોવા મળે છે. અને જેવો તમે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ એડ કરો છો એ કેલ્શિયમ કાર્બોનેટના કારણે તમને દૂધિયા કલરનો જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયામાં આપણને નવી જ નિપજનું શું જોવા મળે છે, નિર્માણ જોવા મળે છે. તેથી આપણે એમ કહી શકીએ કે આ એક પણ કેવો પ્રકાર છે, એક રાસાયણિક ફેરફારનું એક્ઝામ્પલ છે. તેથી આપણે એમ કહી શકીએ કે આ જે ફેરફાર થયો હતો એ ફેરફારમાં તમને સાવ નવી જ વસ્તુનું નિર્માણ તમને જોવા મળે છે, જેમાં આપણે નિર્માણ તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ જોવા મળેલું છે.
તો આમ તમને અહીંયા બેઝિક માહિતી આપીને રાસાયણિક ફેરફારની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તમને એક એક્ઝામ્પલ આપેલું, વ્યાખ્યા આપેલી છે કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં નવા જ પદાર્થનું નિર્માણ જોવા મળે છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. અને રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આપણે એમ કહી શકીએ કે જ્યારે બે પ્રક્રિયક જોડાઈને કાંક નવા જ નિપજનું નિર્માણ થતું હોય તો તેને પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. અને રાસાયણિક પ્રક્રિયામાં તમને સાવ નવી જ વસ્તુ જોવા મળે છે. તે સિવાય તમને બાળકો અહીં તેમના બેઝિક ગુણધર્મો આપવામાં આવેલા છે, જેના વિશે આપણે ડિટેલ્સમાં થોડીક માહિતી મેળવી હોય તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણે એના માટે એક ફટાકડાનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. શું કામ? હવે તમને થાય સર તમે શું કામ ફટાકડાનું એક્ઝામ્પલ લીધું? કારણ કે રાસાયણિક ફેરફારના ગુણધર્મ વિશે જાણવા માટે ફટાકડો એ બેસ્ટ એક્ઝામ્પલ તરીકે ઓળખવામાં આવે છે. આમાં તમને સૌથી પહેલાં કીધેલું છે કે ઉષ્મા, પ્રકાશ અને બીજા પ્રકારના વિકર્ણ ઉત્સર્જન પામે છે અને શોષાય છે. અહીંયા તમને મતલબમાં બીજું કાંઈ નથી કીધું કે તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશો ત્યારે તમને પ્રકાશ જોવા મળે છે. તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે પણ કોઈ પણ બોમ્બનું વિસ્ફોટન થાય છે ત્યારે તમને એક પ્રકાશ જોવા મળે છે. આપણે જ્યારે ઝાડવું કરીએ ત્યારે તમને એકદમ સોનેરી રંગબેરંગી પ્રકાશ જોવા મળે છે. ત્યાર પછી તમને એમ કીધું છે ધ્વનિ ઉત્પન્ન કરે. એ પણ તમારે બાળકો ફટાકડા માટે લાગુ પડી શકે કે જ્યારે ફટાકડા ફૂટે ત્યારે તમને એમાંથી એક ધડાકા સાથેનો અવાજ સાંભળવા મળે છે. એ પણ એક રાસાયણિક ફેરફાર છે. તથા તમને એમ કીધેલું છે કે રંગ અને ગંધમાં પરિવર્તન જોવા મળે છે. ગંધમાં પરિવર્તન તમને ખબર કે જ્યારે પણ તમે ફટાકડો સળગાવો છો અને અને બ્લાસ્ટ થયા પછી તમે જ્યારે ધુવાડાની નજીક જાઓ છો ત્યારે તમને અણગમતી એક બીજી સ્મેલ જોવા મળે છે, જે તમને એક રાસાયણિક ફેરફાર દર્શાવે છે. ત્યાર પછી તમને કીધેલું છે રંગમાં ફેરફાર થવો. રંગમાં ફેરફારનું એક્ઝામ્પલ પણ આપણે ફટાકડાથી લઈ શકીએ કે જેમાં આપણે દાડમ કરીએ છીએ ત્યારે બાળકો તમને રંગબેરંગી પ્રકાશ જોવા મળે છે. ત્યાર પછીનો લાસ્ટ મુદ્દો બને છે કે તેમાંથી વાયુ બને છે. વાયુ બને એ તો બધાને ખબર છે કે જ્યારે પણ કોઈ બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે બાળકો એમાંથી એક વાયુનું નિર્માણ તમને જોવા મળે છે. આમ આપણે એમ કહી શકીએ કે જે ફટાકડાનું સળગવું છે એ એક રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તથા આપણે કોઈ પણ વસ્તુને સળગાવીએ, કોઈ પણ વસ્તુ સળગે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તેથી આપણે એમ કહી શકીએ કે જે સળગવું છે એ પણ એક રાસાયણિક ફેરફારનું જ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણને ફટાકડા વિશે જ માહિતી આપવામાં આવેલી છે. આખો ટોપિક બાળકો ફટાકડા વિશેનો જ છે. હવે એની પછી બીજો એક ટોપિક આવે છે લોખંડનું કટાવવું. હવે લોખંડનું કટાવવા વિશે આપણે આગળ માહિતી મેળવી કે લોખંડ જ્યારે હવામાં રહેલા ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બાળકો કાર્ટૂનનું નિર્માણ અહીંયા જોવા મળે છે. મેં જે તમને સમીકરણ આગળ લખેલું હતું કે Fe પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ Fe પ્લસ O2 પ્લસ H2O ઇઝ ઇક્વલ ટુ Fe2O3 એટલે કે આયન ઓક્સાઇડનું નિર્માણ તમને જોવા મળે છે. આમ આયન ઓક્સાઇડ અહીં ઉત્પન્ન થતો તમને જોવા મળે છે. આમ કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે. કાટ લાગતો હોય, જો કોઈ પદાર્થ ઉપર કાટ લાગે છે તો તે જાણવું હોય તો એમાં આપણે ઓક્સિજન અને પાણી બંને હોવું જરૂરી છે. તો હવે તમને થાય કે સર આ જે પ્રક્રિયા થાય છે એમાં આપણને નુકસાન તો બહુ બધું થતું હોય છે ને? હા, કાટ લાગવું એ આર્થિક રીતે ખૂબ જ નુકસાનકારક વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે તમને એમ કહું કે તમારી પાસે 10 ટન લોખંડ છે, એ 10 ટન લોખંડ તમે હવામાં ખુલ્લું રાખેલું છે તો એ કાટ લાગવાના કારણે જો 8 ટન બની જાય તો આપણે એમ કહી શકીએ કે આપણને 2 ટનનું શું થયું હશે? નુકસાન થયું હશે. તેનાથી બચવા માટેના ઘણા ઉપાયો પણ આવે છે. તેમાં સૌથી પહેલો ઉપાય છે કે કોઈ પણ લોખંડવાળી વસ્તુની ઉપર કલર કરવો. કોઈ પણ વસ્તુની ઉપર તમે કલર કરો તો તમે એમ કહી શકો કે જે આ માનો લોખંડનો ટુકડો છે એ લોખંડના ટુકડાની ઓક્સિજન સાથે ડાયરેક્ટ સંપર્ક હોય છે. હવે જો આપણે એની ઉપર કલર કરી દઈશું તો એના ઉપર એક એવું આવરણ ચડી જાય છે જેના કારણે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક શું થાય છે? તૂટી જાય છે. જેનાથી આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન સાથે સંપર્ક તૂટે છે એટલે કાટ લાગતો શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. બીજું તમને બાળકો એમ કીધેલું છે ગ્રીસ કરવાથી. ગ્રીસ તમે બધાએ જોયેલું જ હશે કે જ્યારે પણ કોઈ ગાડીની અંદર કોઈ મરમ્મત કરે છે ત્યાર પછી એની ઉપર ગ્રીસ લગાવવામાં આવે છે, જેના કારણે તેનું સ્મૂથનિંગ વધારે સારું થઈ શકે છે. તો આપણે એના દ્વારા પણ એક કોટિંગ ચડાવી શકીએ છીએ જેનાથી એનો ઓક્સિજન સાથેનો સંપર્ક શું થઈ જાય? તૂટી જાય. એના સિવાયની બાળકો તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે તમે ક્રોમિયમ કે ઝિંકનો ઢોળ ચડાવી શકો છો. એમાં આપણે એને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન. શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન. હું તમને ગેલ્વેનાઇઝેશનની વ્યાખ્યા આપું તો એમ કહી શકું કે લોખંડની ઉપર ક્રોમિયમ કે ઝિંકનું જે આવરણ ચડાવવાની જે પદ્ધતિ છે
એક પડ ચડાવવાની જે પદ્ધતિ છે એને આપણે ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. હવે આગળ માહિતી આપણે મેળવીએ તો તમને માહિતીમાં એમ કીધેલું છે કે લોખંડનું જે કટાવું છે એ આર્થિક રીતે આપણને બહુ જ નુકસાન પહોંચાડે છે અને સૌથી વધુ નુકસાન થતું હોય તો એ તમને ખબર છે જહાજને જ થાય છે, કારણ કે જહાજ ઓલરેડી કેની સાથે પ્રક્રિયા કરતું હોય છે, પાણી સાથે, પ્લસ કે એ પાણીમાં ક્ષારની માત્રા કેવી હોય છે, વધારે, જેના કારણે તમારો કાટ લાગવાનો પણ ચાન્સ કેવો રહે છે, વધારે. અમુક સમયે તમારે એ જહાજના અમુક પાર્ટ્સ બદલવા પડે છે, જેના કારણે મોટી દુર્ઘટના થતી આપણે અટકાવી શકીએ છીએ. આમ કાટ લાગવું એ ખૂબ જ મોટી નુકસાનકારક પદ્ધતિ છે. તે સિવાય તમને કાટથી રોકવા માટે કે કાટથી બચવા માટે તમને ઉપાયો કીધેલા છે કે જ્યારે લોખંડનું ક્રોમિયમ, નિકલ અને મેગ્નેશિયમ જેવી ધાતુ સાથે ભેળવીને તમે નવી મિશ્ર ધાતુ મેળવી શકો છો, જે મિશ્ર ધાતુનું નામ છે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ એટલે કે આપણે ઘરમાં જે વાસણો વપરાય છે બધા જ વાસણો આ મિશ્ર ધાતુમાંથી જ બનેલી તમને જોવા મળે છે. એની પછીની લાસ્ટ અને આ ટોપિકની સૌથી એન્ડવાળી જે થિયરી છે એ છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણનું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે કંઈ એક બીકરમાં આપણે પાણી લઈએ છીએ, પછી એ પાણીની અંદર H2SO4ના 2-3 ટીપા નાખી ત્યાર પછી આપણે CuSO4 એના પાવડર એની અંદર જ્યારે એડ કરવાનું શરૂ કરીએ છીએ, આપણે જ્યાં સુધી એડ કરશું જ્યાં સુધી કે તે પાવડર એમાં ઓગળતો બંધ ન થાય ત્યાં સુધી આપણે એને એડ કરતા જઈએ. પછી એ જ પાત્રને લઈને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને એ પાત્રમાં અમુક સમય પછી તમને CuSO4ના સ્ફટિક જોવા મળે છે, એટલે કે તમને દાણા જોવા મળે છે, જે તમને સ્ફટિકીકરણ પદ્ધતિ દર્શાવે છે. તો આમ આપણે સ્ફટિકીકરણની માહિતી પણ તેના દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તો આમ તમારા જીવનમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારથી તમે ઘેરાયેલા છો અને એની સંપૂર્ણ માહિતી આપણા પાઠ દ્વારા મેળવેલી છે. જય અંબે.